કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક લૂંટનો ગુનો ડિટેક્ટ થયેલો છે. લૂંટના ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી શ્રી દેવીલાલ સુથાર, જેઓ ફર્નિચર બનાવવાનું કામ કરે છે, તેને આજથી 1 મહિના પહેલાં એક અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો કે ભાઈ અમારે એક ફર્નિચરનું મકાનમાં કામ કરવાનું છે, જેથી તમે આવો. એ સમયે આપણા ગુનાના ફરિયાદી રાજસ્થાન હતા. ત્યારબાદ રાજસ્થાનથી જ્યારે તે પરત આવ્યા ત્યારે જે મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો એ મોબાઈલ નંબર પર ફોન કરેલો કે ભાઈ જે આપે મને કીધું હતું ફર્નિચરનું કામ કરવાનું છે, તો આપ મને મળો એમ કરીને જે આપણા ફરિયાદી છે હાલના ગુનાના, એ હીરાબાગ પાસે જાય છે. હીરાબાગ પાસે 3 અજાણ્યા માણસો એને મળે છે અને તેની સાથે વાતચીત કરે છે કે ભાઈ આપણે કામરેજ ખાતે એક મકાન બનાવવાનું છે, ત્યાં આગળ જઈએ, ત્યાં આગળ મકાન જોઈ લો એમ કરીને એને એક ઇનોવા ગાડીમાં ત્યાં આગળ લઈ જાય છે. ત્યાં એક ચાલતી સાઇટમાં દેખાડે છે કે ભાઈ આ મકાનમાં ફર્નિચરનું કામ કરે છે. એ દરમિયાન એને મારકૂટ કરે છે, એનો મોબાઈલ ઝડપી લે છે અને મોબાઈલમાંથી જે ગૂગલ પે અને પેટીએમના QR કોડ અને યુઝર પાસવર્ડ લઈ લે છે અને જુદા જુદા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરે છે. એમ કુલ 99,000 રૂપિયાનું ટ્રાન્સફર કરે છે. એક મોબાઈલ અને એના ખીચામાં જે 100 રૂપિયા હોય છે એની લૂંટ ચલાવે છે. આ મુજબનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો. ત્યારબાદ આ ગુનાને ડિટેક્ટ કરવામાં આવેલો અને હાલ કુલ 2 આરોપી આ ગુનાના કામે પકડેલા છે. એક કમલેશ સીસારામ જાટ અને એક સોનુ સોયન. આ બંને આરોપીની ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જે મુખ્ય આરોપી છે કમલેશ, એના ઉપર રાજસ્થાનમાં ફાયરિંગનો ગુનો દાખલ થયેલો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ થયેલો છે. તડીપાર પણ થયેલો છે. અને જે બીજો આરોપી છે સોનુ સ્વાઇન, એના વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને ગુજસી ટોક હેઠળ પણ એના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે અને હાલ એ ગુજસી ટોકના ગુનામાં જામીન ઉપર છૂટેલો છે અને આ ગુનાને અંજામ આપ્યો છે. આ બંને આરોપીઓની કાયદેસર ધરપકડ કરેલ છે અને ત્રીજો આરોપી જે અમદાવાદનો છે તેને શોધવા માટે પણ પોલીસની ટીમ અમદાવાદ ખાતે જતી રહી છે.